નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઘણાને ભક્તો ગણપતિના આગમન માટે થનગનાટ કર્યા છે। ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી લાઇટોનું વેચાણ શરૂ થઈ ગયું છે। મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ વડોદરામાં ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરમાં વિવિધ મંડળો અને ઘરમાં ગણપતિની સ્થાપના માટે લાઇટ ડેકોરેશન કરતા હોય છે। ત્યારે બજારમાં ગણપતિના ડેકોરેશન માટે વિવિધ પ્રકારની લાઇટો આવી ગઈ છે, જેમાં પાઇપ લાઇટ, લીધી, ઝુમ્મર, ફોકસની લાઇટો બજારમાં જોવા મળી રહી છે, જેમાં વધુમાં લોકો તૈયાર લાઇટો લઈ જઈને ગણપતિનું ડેકોરેશન કરતા હોય છે। સાથે ગત વર્ષ કરતાં આ વર્ષમાં ભાવમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે દર વર્ષે બજારમાં અવનવી લાઇટો આવતી હોય છે, સાથે તેની માંગ પણ વધારે હોય છે। આ વિશે વેપારી અમિત હિંગુએ વધુ માહિતી આપી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। શું આવી રહ્યો છે? નવી લાઇટો કયા પ્રકારની આવી છે? લાઇટો નવામાં તો ઘણી બધી વેરાયટી છે, જે રીતે રોપ લાઇટની અંદર વેરાયટી નવી આવી છે, સ્ટ્રીપ પટ્ટીઓમાં છે, ફ્લાવર્સ કર્ટન્સ છે, ફ્લાવરમાં રોઝ, ફાઇબર ઓપ્ટિક્સ, ચક્ર આવેલા છે, એલઈડીવાળા, ફિક્સલ એલઈડીમાં મોટા મોટા દડા છે 32 સેક્શનના, ઘણી ઓલમોસ્ટ છે। ઝુમ્મરોની અંદર બી ઘણી વેરાયટી છે, નાના મોટા પ્લાસ્ટિકના, મેટલ્સના ને બધા। દર વર્ષ કરતાં આ વખતે ભાવમાં કેટલો વધારો છે? ભાવમાં વધારો તો નથી, પણ રેગ્યુલર અમુક આઇટમ તો ડાઉન બી છે, રેટ ઓછા છે ને રેગ્યુલર પ્રાઇસમાં છે, પ્રાઇસમાં કોઈ પ્રોબ્લેમ નથી। અને કઈ માંગ વધારે છે? માંગમાં તો ઓલમોસ્ટ કસ્ટમરની ડિમાન્ડ તો કંઈક નવાની હોય છે, એટલે અમે બને ત્યાં સુધી નવી વેરાયટી ઘણું લાવવાનો પ્રયત્ન કરે છે, લાવીએ છીએ। એમાં ડિસ્પ્લેમાં અમુક લાગેલું છે, તમે જોઈ શકો છો, ઘણી બધી નવી વેરાયટી છે। શું આપનું નામ? અમિત હિંગુ, પ્રિન્સ ઇલેક્ટ્રિક, મુંગા બજાર। Subscribe now and press the bell icon. Never miss an update.